માંડવીમાં નિયમિત પાણી વિતરણમાં નગરપાલિકા સફળ રહી. સૂર્ય ઊર્જાનો ઉપયોગ કરી અપાયો અનોખો સંદેશ. દરિયાઈ શહેર માંડવીમાં શિયાળુ, ચોમાસું કે ઉનાળો હોય, ઘર ઘર સુધી નર્મદાના પાણીનું નળ મારફતે વિતરણ સુદ્રઢ અને નિયમિત કરાઈ રહ્યું છે તેવું માંડવી નગરપાલિકા પાણી પુરવઠા ચેરમેન પારસભાઈ માલમે જણાવ્યું હતું. વધુમાં જણાવતા તેઓએ કહ્યું હતું કે માંડવી રૂકમાવતી નદીમાં આવેલા બોરની સફાઈ સાથે પાલિકાના પાણીના સંપે સોલાર પ્લાન્ટનું આયોજન ખૂબ જ ઉપયોગી નીવડ્યું છે અને અહીંની લાઇટ બિલ જે તે સમયે 1 લાખ જેટલું આવતું હતું તે હવે શૂન્ય થયું છે. આવનારા સમયમાં નગરજનોને પાણીની સવલત સાથે શુદ્ધ પાણી મળી રહે તે માટે ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેના સૂચનો અને નગરપાલિકાના સદસ્યોના સહયોગથી વિવિધ કામો હાથ ધરાશે. મારું નામ પારસ શંભુભાઈ માલમ છે. હું અત્યારે પાણી પુરવઠા ચેરમેન તરીકેની જિમ્મેદારી નિભાવું છું ને મારી સાથે અહીંયા પાણી પુરવઠા નવીનભાઈ જોશી સાથે છે. મારી સોલાર પ્લેટનું જે બધું પ્રોસેસિંગ છે જે અમારા પૂર્વ નગરપતિ હેતલબેન સોનીજીના ટાઈમમાં થયું છે. ત્યારે અમારા પાણી પુરવઠાના ચેરમેન તરીકે ગીતાબેન ગોર હતા. તે ટાઈમમાં બધી પ્રોસેસિંગ થઈ હતી, પાસ થયું હતું. પછી મને જ્યારે જિમ્મેદારી આપવામાં આવી ત્યારે આ પાણી પુરવઠાના અહીંયા નર્મદા સંપ ઉપર આ સોલાર પ્લેન્ટ લાગવાનું કામ ચાલુ થયું અને મારા કાર્યક્રમમાં અત્યારે જ આ કામ પૂરું થયું છે. જેનું બહુ સારું એવું છે કે પહેલે જે નગરપાલિકાનું બિલ 1 લાખની આસપાસ આવતું હતું તે અત્યારે જોવા જઈએ તો 0 જ થઈ ગયું છે. જો અત્યારે સમજી લો કે અમારી જે આખી ટીમ છે જેમાં જોવા જઈએ તો આપણે અમારા ધારાસભ્ય જે અનિરુદ્ધભાઈ, જેની પાસે અમે કંઈ બી યોજના છે, કંઈ બી કામકાજ લઈએ તો એકદમ પોઝિટિવ હોય છે અને પોતે જ જેમ બને તેમ જલ્દી આ કાર્ય પૂર્ણ થાય એની માટે સંપૂર્ણ અમને આગ્રહ કરે છે અને જ્યાં બી સપોર્ટ જોઈએ છે ત્યાં અમને અનિરુદ્ધભાઈનો સપોર્ટ પૂરેપૂરો મળી રહે છે. તેમજ અમારા શહેર પ્રમુખ દેવાંગભાઈ દવે છે, એની પાસે બી મને જ્યારે બી જાઉં છું ત્યારે જરૂરી માર્ગદર્શન મળી રહે છે. અમારા નગરપતિ જે અત્યારે હાલમાં હરેશભાઈ વિંજોરા જે અત્યારે સંભાળે છે એ બી બહુ પોઝિટિવ છે. તેમજ એની સાથે આખી ટીમ જેમાં સત્તાપક્ષ નેતા લાંતિકભાઈ, કારોબારી ચેરમેન વિશાલભાઈ ઠક્કર, તેમ બાકીના ચેરમેન તેમજ મારા બધા સાથી કાઉન્સિલરો, જેમાં મારી સાથે હરહંમેશ રહેતા પારસભાઈ સંઘવી બી હરહંમેશ મારા કોઈ બી કામમાં મારી સાથે જ રહીએ છે ને આ બધું કામ પૂરું કરવા મને બહુ સારો સપોર્ટ મળી રહે છે મારી ટીમ તરફથી. જો પહેલી તો તમારું માધ્યમથી મને એ કહેવું છે કે જે માંડવીના શહેરી લોકો જે પાણી યુઝ કરે છે એમાં બહુ ધ્યાન રાખે, કેમ કે અમે અમારી નગરપાલિકાની ટીમ તરફથી સારામાં સારું પાણી મળી રહે માંડવીની જનતાને એના માટે પૂરી કોશિશ કરીએ છીએ. એમ નહીં, અમે હજી સુધી માંડવીની તમે હિસ્ટ્રી જોશો કે આગળના બી ચેરમેનો આવી ચૂક્યા છે, જે લોકો સંભાળતા હતા તેના તરફથી ક્યારે બી કોઈ બી પાણીની તકલીફ નથી પડી. આજે તમે બીજા જગ્યાએ જોશો, બીજી સિટી, હું સિટીના નામ નથી લેતો, પણ બીજી સિટીમાં પાણીની તકલીફ રહે છે, એકાંતરે પાણી આપે છે, 2 દિવસે પાણી આપે છે ને તકલીફો રહે છે. પણ માંડવીમાં ક્યારે એ બાબતે તકલીફ રહેતી નથી ને અત્યારે જો અમે પાણીના જે બોર છે અમારા એની સફાઈ કરાવી છે. નર્મદાનું પાણી તો આવે છે, તદુપરાંત ચલો ઉનાળો છે તો લોકોનો પાણીનો વપરાશ બી વધી જશે, તો એના કારણે જે અમે બોરની સફાઈ કરી ને માંડવીમાં જે 1 કલાક પાણી આપવાના હતા એના બદલે પાણીના સમયમાં વધારો બી કર્યો છે કે લોકોને પૂરતું પાણી મળી રહે એ માટે. ને માંડવીની જનતાને હું એકદમ કહેવા માગું છું કે તમે પાણીનો જ્યાં વેસ્ટ થતો હોય એ તમે રોકો. તમારી આજુબાજુ જે પાણીનો વેસ્ટ કરતા હોય, કે પાણી છે તો આપણું જીવન છે, તો એ હેતુથી તમે પાણીનો બચાવ કરો. અને બીજું મારું એક મેઇન સૂચન છે કે જે માંડવીમાં લોકોના ઘરે ટાંકા છે પાણીમાં, એમાં ઘણાના બોલવાલ લાગેલા નથી, તો હું એમને રિક્વેસ્ટ કરું છું કે તમે તમારા ઘરમાં બોલવાલ લગાવો, જેથી તમારા ટાંકો પાણીનો ભરાઈ જાય અને એ ઓટોમેટિક બંધ થઈ જાય તો બીજાને પાણી મળી રહે, પાણીનો ખોટો વ્યસ્ત જાય નહીં. મેં તમને આગળ બી જણાવ્યું કે અત્યારે જે સોલર પ્લાન્ટ લાગ્યો છે એનાથી જે પાણી પુરવઠાનો જે ભારણ છે એ ઘણું ઓછું થઈ ગયું છે ને હવે અમારો એ હેતુ છે કે માંડવીમાં જે બીજા પાણીના ટાંકા છે જેની માટે સતત 24 કલાક મોટર ચાલુ રહે છે, ત્યાં બી સોલર પ્લાન્ટ લગાવવાનો અમારો આગળનો ચાલુ જ છે. તેની મંજૂરી બી મળી જ ગઈ છે. 1 by 1 એ બી લાગશે. તો હું અત્યારે જે પાણી પુરવઠાની જિમ્મેદારી નિભાવું છું, મારી પછી બી બીજા કાઉન્સિલર આવે જે પાણી પુરવઠાની જિમ્મેદારી આવે તો એની માથે પાણી પુરવઠાના બિલની ભારણ ન રહે, જેથી કરીને એ પાણીના બીજા બી યોજનાઓ પર આગળ વધી શકે. હા, અત્યારે માંડવીમાં જે પાણીનો ટાંકો છે જે અહીંયા આપણે માંડવી નગરપાલિકા પાસે જ આવેલો છે, એની
એ જર્જિત હાલતમાં હતો, ઘણા ટાઈમથી જર્જિત હાલતમાં છે. એના રિપેરિંગ કરવા માટે બી ઘણી ટ્રાય કરી છે, પરંતુ હવે એક સરકારની યોજના આવેલી છે, એમાં પાણીનો ટાંકો આપણે નવો જ બનાવીએ છીએ, જેમાં પાણીની જે કેપેસિટી હતી એના કરતાં બી 1.25 લાખ લીટરની કેપેસિટી વધી જશે અને શહેરમાં પાણી સારામાં સારી અને સ્પીડથી પાણી મળી રહેશે એ માટે. હા, એ બાબતે તો મેં ડિટેલ્સ કઢાવી છે અમારા નગરપાલિકામાંથી, ને એની ઉપર જરૂરી જે બી કામ છે એના માટે સૂચનો આપેલા છે કે આ જે આપણા ટાંકા જે ઊભા છે એને કેવી રીતે ચાલુ કરો અને એમાં ક્યાં કઈ જગ્યાએ શું કરવું છે એના સૂચનો હું લઈ રહ્યો છું.